બધા ટાટા કહી દઈ, ટાટા કહી દઈ. જો બા, મમ્મી, પપ્પા, બાપા, ભાઈ, ભાભી બધા છે. હાલો. ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ. મિત્રો સવાર પડી ગયું છે, સૂરજ દાદા ઉગી ગયા છે અને સમય થઈ ગયો છે 7:40. આજે છેલ્લી નાઈટ હતી અમારા ગામડે. હવે અત્યારે સવાર પડી ગયું છે, સુરત જવાની ઉતાવળમાં વહેલું જગાઈ ગયું છે. જો ઠેલા તૈયાર થઈ ગયા છે, સુરત જવાનું છે એટલે ઊંઘી નિરાય હરખી આવી નથી. એક બાજુ સુખ છે ને એક બાજુ ગામડું મેકીને જવાનું મન નથી, તો પણ જવું પડશે કામે તો સુરત. એટલે સુરત જવાનું છે આજે. તો મમ્મીના હાથના થેપલા અને ગોટા બહુ મને ભાવે છે, તો બનાવવાનું કહી દીધું છે મમ્મીને. અમે તો થેપલા અને ગોટા ખાઈ લઈશું આજે. છેલ્લો દિવસ છે એટલે મળીએ. થેપલા બની જાય ત્યારે હું પાછો બ્લોગ શરૂ કરીને દેખાડીશ. જો મિત્રો થેપલા બની ગયા છે, મમ્મી ખાવા આવે છે. આયુષી જો થેપલા બનાવે છે. તો નાઈસ હોય, નાય હોય ને થેપલા ખાઈ લેવી પેલા, સાંજ થેપલા બરોબર. જો સાટોસ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગી ગયા છે? 4 વાગી ગયા છે. ચા પીવા માંડ્યા છે. સુરત મસ્તી ના પેલા અમાર ઉતાર થઈ દીકરી નો લાયા અમે રહી જાય આ પપ્પુને તમે ઉતારા અમે તો આવી ને આ છોકરી લે આને કામ કરાતો હોય. તો જો મિત્રો મંદિરે બેઠા છે. આ છેલ્લો દિવસ છે ગામડાનો આજ. જો એ છેલ્લા દિવસે ગામડે બેઠા છે મંદિરે. જો અમારા બે ભાઈબંધો બેઠા છે, વિવેકભાઈ અને શિવમભાઈ. જો અહીંથી ઘર બર દેખાય છે, બસ સ્ટેન્ડ દેખાય છે, ગેટ દેખાય છે. 7 વાગે બસ છે એટલે 7 વાગે બસ તૈયાર થઈ ગઈ છે બધું. જોવા આવે તમે છેલ્લે નજારો જોતા જઈએ ને વયા જાય ભાઈ. જો મિત્રો જાઉં છું ઘેરે. જો છેલ્લા વહેલા સુરજ દાદાના દર્શન કરી લઈએ મંદિરેથી, પછી તો હવે સીધા સુરતમાં બી આથમ છે. આ છેલ્લી નાઈટ. હમણાં 7 વાગે એટલે આપણે બસ આવી જશે. 7 વાગે બસ આવી જાય એટલે સીધું બેસી જવાનું સુરત જવા માટે. મળીએ પછી આપણે બસમાં. હમણાં જો ગોટા બની ગયા છે, મમ્મી ગોટા બનાવે છે. મમ્મીના હાથના છેલ્લા ગોટા ખાઈ લઈ. જો ગોટા ખાય છે. હા લે ભાઈ તું આવી ગઈ. હાલો ગોટા ખાઈ લેવી દો પછી. મમ્મી અમારે ગોટા બનાવે છે. માંથી બસ ઉપડવા મળી છે. જય સોમનાથ આવી ગઈ છે. એની પાછળ છે વિશ્વનાથ છે, કેદારનાથ. એ પાછળ એક બસ આવે છે મારુતિ. સોમનાથ ઉપડી ગઈ છે, પાછળ આવી ગઈ છે મારુતિ. મહિલો લાગે. હાલો મિત્રો આવી છે. જોવા સુરત થી જવાનું છે ઘેરે. મોટા ભાઈ બેઠા છે, બા, ભાઈ, ભાભી અને આ બાપા. બધાને બાય કહીને જવાનું છે. સુરત નીકળી જવાનું છે અત્યારે. બસ હમણાં 7 વાગે આવી જાય નવસારી. હાલે બેન આવી. હાલો તો મમ્મી પપ્પાને પગે લાગી લેવી પેલા. હા જો ઠેલા બેલા તૈયાર થઈ ગયા છે. પપ્પા ક્યાં આવી ગયા? હાલો પપ્પાને પગે લાગી લો. બધા ભાઈઓ હાચવીને દેજો. હાલો આવી છે બધી ફેમિલી બાય બાય કહી દઈએ. તો છેલ્લી વાર આ છોકરો રહી જાય એવડો ઓય વાલ બધા ટાટા કહી દઈ, ટાટા કહી દઈ. જો બા, મમ્મી, પપ્પા, બાપા, ભાઈ, ભાભી બધા છે. હાલો
પોગી ગયા છે તળાજા. છેલ્લી વખત તળાજા જોતા જઈએ પછી તો દિવાળી પછી ઠેઠ જોઈશું. જો આ ગેટ છે એપલ દ્વાર, એપલજી દ્વાર છે. તળાજા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઉપર જે દેખાય છે એ તળાજા ડુંગર છે. છેલ્લી વખત તળાજામાં એન્ટર થઈ જાય પછી બાય બાય કરીને તળાજામાંથી નીકળી જઈશું સીધા સુરત. પછી તો દિવાળી પછી ઠેઠ તળાજા જોવા મળશે. જો મિત્રો તળાજા ડેપો આવી ગયો છે. તળાજા ડેપોમાં એન્ટર થઈ ગઈ છે આપણી બસ. આ તળાજા ડેપો. આ તળાજાને બાય બાય કહીને નીકળી જવાનું છે આપણે સીધું. તળાજા ડેપોમાં પહોંચી ગયા છે. જો તળાજા ડેપોમાંથી ઉપડવાની તૈયારી થઈ ગઈ છે બસની. વિડીયો તળાજા ડેપોમાં ધ્યાન કરું છું. ડાયરેક્ટ સીધા સવારે સુરત જઈને નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.